આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. પાછળના ભાગમાં આપણે જોયું કોમી રમખાણોમાં ઘેરાયેલો અભય. હવે આગળ. હરે કૃષ્ણ. માં હા. માં ઓહો અભય, તારે અહીંયા નહોતું આવવું જોઈતું. તારા પગમાં સોજો છે બેટા, તારે આમ ન ફરવું જોઈએ. તું આરામ કર, હું હમણાં આવું છું. તને પણ તો તાવ છે માં. તું અહીં શું કરે છે? ચાલ ચાલ મારી સાથે. અરે રહેવા દે અભય. અભય, તે કહ્યું હતું ને તને કચોરી ખાવાનું મન થયું છે? હા, જો હું હમણાં જ કૃષ્ણને ભોગ ધરાવીને આવી છું. પણ માં, મેં બીમારીમાં તો કચોરી બનાવવાનું નહોતું કહ્યું ને. મારે નથી ખાવી કચોરી. ચાલો આરામ કરો. અભય, મને કંઈ નથી થયું, હું ઠીક છું. તાવ જ આવ્યો છે, કાલ સુધીમાં સાજી થઈ જઈશ. અને જીવનનો શું ભરોસો? જ્યાં સુધી હું છું અભય, બનાવીને ખવડાવવા દે. અરે આજો ઠંડી થવા માંડી. ચાલ ફટાફટ ખા. ખા ખા. હવે શું થયું? શું બધી માતાઓ આટલી જ સારી હોય છે? માં તો માં હોય છે અભય. નહીં માં, તું સૌથી સારી માં છે. તું પણ સૌથી સારો છે, મારો વાલો દીકરો. ના માં, તું કેટલું ધ્યાન રાખે છે મારું. પણ મેં આજ સુધી તારા માટે કશું નથી કર્યું. કોણે કહ્યું કંઈ નથી કર્યું? તું મારું કેટલું બધું ધ્યાન રાખે છે. ખબર છે, જ્યારે તારો જન્મ થયો હતો ત્યારે એક જ્યોતિષી આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે તું ધર્મનો પ્રચાર કરવા 7 સમુદ્ર પાર જઈશ, 108 મંદિરોનું નિર્માણ કરીશ. હા બેટા, બસ તું આ ભવિષ્યવાણી પૂરી કર. એ જ તે કરેલી મારા માટેની શ્રેષ્ઠ સેવા હશે. તારા પિતાજીનું પણ આ જ સપનું છે. હા અભય. અભય, તું અમારું આ સપનું પૂરું કરીશ ને? કરીશ માં. મારો વિરલ સંન્યાસી. શ્રી કૃષ્ણ સદાય તારી રક્ષા કરશે
અરે હા તો ઠંડી થઈ ગઈ, લે ખા. હા. બહુ સ્વાદિષ્ટ છે. હે ને? અરે અભય, તારા પગમાં તો હજી એ સોજો છે. ચાલ ચાલ, હું પાવડરની માલિશ કરી આપું. ચાલ બેટા. અભય, મને જરા ઊભી થવામાં મદદ કર. સાચવીને, ધીરે ધીરે. ચાલ બેટા. આ અરે શું થયું? હા, કઈ નહીં માં. મેં કેટલી વાર કહું તને કે તું ચાલવું ફરવું ટાળ, પણ તું મારી વાત જ નથી માનતો અભય. હવે તારે માં, સાંભળવું તું પણ- પડશે. ચાલ આરામ કર. જાગી રહ્યો છે હજી તું બેટા? અરે વાહ, પગનો સોજો તો ઓછો છે. અને તાવ? હા, નથી. ડૉક્ટર બોસની દવા કામ કરી રહી છે. દુખાવો ઓછો છે ને બેટા? પહેલાથી બહુ ઓછો, પણ માં બહુ બીમાર હશે ને પિતાજી? હા બેટા, એ હજી એ તપી રહી છે. ખૂબ કામ કર્યું હશે આખો દિવસ. કોઈનું માનતી પણ તો નથી એ. હા પિતાજી, આજે કેટલીય ના પાડી મેં એને કે દુખાવો નથી, તો પણ પાવડરની માલિશ કરતી રહી મારા પગ ઉપર. માની દવા લાવ્યા છો પિતાજી? લાવ્યો છું બેટા. એની માટે જ છે. ડૉક્ટર બોસને ત્યાંથી આવ્યો છું હમણાં. તારી તો હશે ને? બપોરે લીધી હતી ને? હા, પણ તમે તો કહ્યું હતું કે ડૉક્ટર બોસ માની દવા બદલશે. આજે ડૉક્ટર બોસ કહેતા હતા કે એમને પેલા અંગ્રેજ ડૉક્ટર, શું નામ એમનું, હા, ડૉક્ટર વોલ્ટર સાથે વાત કરી. ડૉક્ટર વોલ્ટરે પણ એ જ ઇલાજ કહ્યો છે જે ડૉક્ટર બોસ પહેલાથી કરી આ રહ્યા છે. આપણા ડૉક્ટર બોસ પોતે પણ આટલી સારી દવા આપે છે, પછી એ હંમેશા આ અંગ્રેજ ડૉક્ટરથી પોતાના ઈલાજની પુષ્ટિ કેમ કરાવે છે? આ વાતનો તો મેં પણ અનુભવ કર્યો છે. હે કદાચ એટલે એવું કરે છે કેમ કે એલોપેથી ગોરાઓની સાથે જ આ દેશમાં આવી છે. ને બેટા, આપણા લોકોને એની આદત જ થઈ ગઈ છે. આપણે પોતાના જ વિશેષજ્ઞોનો ત્યાં સુધી વિશ્વાસ નથી કરતા જ્યાં સુધી અમને ગોરાઓથી અવિરત સમર્થન ન મળતું રહે. બધા ક્ષેત્રમાં એવું જ ચાલી રહ્યું છે આજકાલ. ચિકિત્સા, ભણવું ગણવું, પહેરવેશ, ખાનપાન. એટલું જ નહીં, હવે તો આપણને ધર્મ અને રીતિ રિવાજ પણ એમના જ ગમવા લાગ્યા પણ પિતાજી, આ ગોરાઓના આવતા પહેલા આપણે ત્યાં રોગીનું શું થતું હશે? એ બિચારા તો છે. નાના બેટા, એ વખતે આયુર્વેદના જાણકાર વૈદ્ય જેવી બીમારી થતી એવો ઈલાજ કરતા હતા. ક્યારેક જડીબૂટીઓથી, ક્યારેક કેવળ માટી, હવા, તાપ, પાણીથી, અને ઘણીવાર તો મંત્રોચ્ચાર કરીને ધ્વનિ ચિકિત્સા પણ આપતા હતા. હવે હું તારા માટે ચરણામૃત લાવું છું. હરે કૃષ્ણ મહામંત્રનું સ્મરણ કર ભાઈ. એ જ તારા બધા કષ્ટોનું નિવારણ કરશે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે આજે કૃષ્ણ ફરી બળેલો ભાત ખાવો હરે પડશે હરે, ગુરુદેવને. હરે રામ બીજી વાર તો ક્યારેય હરે રાંધતા રામ, નથી એ. રામ હરે હરે,
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે. ગુરુદેવ, અચાનક ચૂપ કેમ થઈ ગયા તમે? તમે તો મહિનાઓથી આ મંત્રનો અવિરત જાપ કરી રહ્યા હતા. મેં આ મહામંત્રનો જાપ 100 કરોડ વખત કરવાની પ્રતિજ્ઞા કરી હતી, જે આજે પૂરી થઈ. હવે મારું બીજું મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરવાનો સમય આવી ગયો. કયું કાર્ય ગુરુ મહારાજ? હરે કૃષ્ણ મહામંત્રનો પ્રચાર અને ભાગવત ભક્તિનું પ્રશિક્ષણ બધા મનુષ્યોને આપવાનું કાર્ય, જેથી દરેકને, ભલે કોઈ પણ ધર્મ, દેશ, જાતિનો હોય, ભગવાન નામ સંકીર્તન દ્વારા ભગવાનના પ્રેમ પાત્ર બનવાનો અવસર મળી શકે. હરેર નામઃ હરેર નામૈવ કેવલમ કાલો નાસ્તેવ ગતિરન્યથા કલયુગ એક હી નામ અથારા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. રમત તો પાણીમાં ચાલી રહી હતી નરેન, તું કિનારા પર કેમ આવ્યો? હવે બહુ થાકી ગયો છું યાર. દાવ કાલે લઈ લેજે પ્લીઝ. માએ કહ્યું છે ગરમ ગરમ કચોરી બનાવી છે, હવે એને સાથે લઈને આવજે, બંને સાથે મળીને ખાઈશું. અચ્છા બચ્ચું, દાવ ના આપવો પડે એટલે મને લાલચ આપી રહ્યો છે. મારે નથી ખાવી કચોરી, પણ ચલ જઈએ છે. હું પણ થાકી ગયો છું. આજે સ્કૂલમાં હોમવર્ક પણ ઘણું મળ્યું છે. અરે અમે લોકો ઘરે જઈએ છે. ટીપાઈ જઈશ એક દિવસ જો આમ જ કરતો રહ્યો તો. તારો કોઈ ઈલાજ નથી. ઈ અરે આજે તારા પિતાજીએ સમય પહેલા જ દુકાન બંધ કરી દીધી. હા, આવી ગયો છે કોઈ કામ. અરે ઘણી વાર તો પિતાજી અચાનક આવી ચડેલા સાધુઓને જમાડવા માટે પણ જલ્દી દુકાન બંધ કરી દે છે. પણ શુભાંકર કાકાની દુકાન પણ બંધ છે. કમાલ છે. એમનો તો એ રેકોર્ડ છે કે ભલે ગમે તે થાય પણ સમય કરતા વહેલા એ ક્યારેય દુકાન બંધ નથી કરતા. અરે અરે હબીબભાઈ, આ બંને દુકાનો અચાનક બંધ કેમ થઈ ગઈ? ખબર નહીં યાર, થોડી વાર પહેલા કોઈ આવ્યું હતું, એની સાથે ગયા એ લોકો. હશે કઈ. ચલ આવે છે ઘરે. હોમવર્ક ખાલી તને નથી મળ્યું, મને પણ મળ્યું છે. સારું ઠીક છે, કાલે આવીશ તારે ત્યાં કચોરી ખાવા. હા હા જરૂર આવજે. આ બિચારાને તો ખબર જ નથી કે શું થયું છે. હવે માં તો માં જ કહેવાય. શું કેવું? અને અચાનક એવું થયું. કેમ છો કાકા? આવો ભાઈ આવો, જ્યાં અંદર જતો રહે. હિંમત રાખજે દીકરા. 1 વર્ષ પહેલાથી બીમાર હતો. પિતાજી, બેટા, તારી માતા શું થયું માને? ક્યાં છે? ભાઈ, માં જતી રહી.
આટલી જલ્દી મારી માને કેમ બોલાવી લીધી ભગવાન? મારે માં જોઈએ છે પ્રભુ. પ્રભુ, શું શું મારી માને ફરીથી જીવતી નહીં કરી શકો તમે? મારી માં તો પૂજા અર્ચના બધું જ કરતી હતી તમારી. આ એનું ફળ છે કે શિક્ષા? એવું ન કહીશ અભય. તારી માં તો બહુ જ સૌભાગ્યશાળી ભક્તની જેમ જઈ રહી છે. મોઢામાં ચરણામૃત અને સાથે તુલસી પત્ર લઈ. ચાલ, હજી તારે માતૃઋણ ચૂકવવાનું બાકી છે. ચાલ. આવ. नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक न छेदं क्लेदयन्ति आपो न शोषयति मारुत. રાજેશ્વરી, ગાયત્રી, આ શું કરો છો તમે? ચાલો અંદર આવો, અંદર આવો, અંદર. ઓહો, અભય, અભય. ઓહો, ચાલો અંદર. તોફાન કરો છો? કૃષ્ણ. અરે રજની, આનું શરીર તો તપી રહ્યું છે. હે? હા. અરે બાપરે, આની જ મને બીક હતી. આજે હું માલતીના ઘરે એક કામથી ગઈ હતી. પાછા આવીને જોઉં તો અભય વરસાદમાં રમતો હતો. ભાભી, અભય ભાનમાં આવી ગયો. અભય, અભય, અભય. માં, હું રમવા જઉં છું. અભય, પહેલા એ કેરી મૂક નીચે. માં, ખાવા દે ને. આખો દિવસ એ ખાય છે અને પછી આખી રાત ખાંસે છે. માં, બસ એક જ. જો અભય, મારું મન કહી રહ્યું છે કે આજે તારે બહાર રમવા ન જવું જોઈએ. તું માની વાત નહીં માને બેટા? મારી વાલી માં. અભય. કૃષ્ણ તારી રક્ષા કરે. અચ્છા, તો હું જાઉં માં? હા હા, ઠીક છે. માં, હું તમારા વાળ બનાવું? સારું, ઠીક છે, પણ ધીરે. હા. હવે જોજો, એ મારા વાળ કેવી સારી રીતે બનાવે છે. અભય, અભય, ધીર કરો બાબા. શું કરો છો? અભય, આને છો, વાળ ખેંચાય છે. ઓહો. ओम नमस्तु धर्माय. ઓમ નમસ્તુ ધર્માય. ओम पुनन्तु माम देवजनाः पुनन्तु मनसादियः. ओम नमस्तु धर्माय. ओम पुनन्तु माम देवजनाः
પુનન્તુ મનસા દિયઃ પોતાના સ્પર્શ માત્રથી બધાનું ભલું કરી દે આપણા પ્રિયજનોને અંતકાળમાં મા ગંગાના ખોળાથી અધિક શું આપી શકી? ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના દ્વિતીય અધ્યાયમાં કહ્યું છે, ત્રિભુવન તારિણી તરલ તરંગે શંકર મૌલી નિવાસિની વિમલે મમ મતિરાસ્તાન તબ પદ કમલે માં, માં, આજે સવારે જગાડ્યો કેમ નહીં? જુઓ ને, સ્કૂલ જવામાં પણ મોડું થઈ ગયું. સારું સાંભળો, હું નાહવા જઈ રહ્યો છું. જલ્દીથી નાસ્તો તૈયાર કરી દેજો. ગાંડી, રડવાનું બહાનું જોઈએ તને નહીં? પિતાજી ક્યાં છે? જો, મને સ્કૂલ જવામાં મોડું થાય છે. ચૂપ થઈ જા. નહીં ને આવ, હું નાસ્તો તૈયાર કરું છું. કેમ? તું બનાવીશ નાસ્તો? કેમ? માથી મેં કંઈ નથી શીખ્યું. બસ આટલી વાતમાં ગભરાઈ ગયો ભાઈ? તારી માતાએ અને મેં તારું નામ અભયચરણ રાખ્યું હતું. જે કૃષ્ણના ચરણોમાં સમર્પિત, એને કેવો ભય, કેવું દુઃખ. તારી માતાનું તો કેવળ શરીર ગયું છે અભય, એનો આત્મા તો એવો ને એવો જ છે, અમર, અજર, અનશ્વર. ભગવાનની પણ કેવી વિચિત્ર માયા છે કે આ વાત હું તને કહી રહ્યો છું. એમાં વિચિત્ર શું છે? તારી જન્મ કુંડળીમાં ભવિષ્યવાણી કરાઈ હતી કે આગળ જતા આ જ્ઞાન તું આખા સંસારને આપીશ. દુઃખ ભૂલવાથી જ ભૂલી શકાય છે અભય. વર્ષો પહેલાની વાત છે. સુશીન રાજ્યમાં ચિત્રકેતુ નામના રાજા રાજ્ય કરતા હતા. એમની ઘણી બધી રાણીઓ હતી. રાજા સમર્થ હોવા છતાં એમની કોઈ પણ રાણી એમને સંતાન ન આપી શકી. રાજ્યનો કોઈ ઉત્તરાધિકારી ન હોવાથી રાજા ખૂબ ઉદાસ, ખૂબ ચિંતિત રહેતા હતા. એવામાં એક દિવસ એમના મહેલમાં મહર્ષિ અંગિરા પધાર્યા. મહારાજની જય હો. શું સમાચાર લાવ્યા છો? મહારાજને મળવા મહર્ષિ અંગિરા સ્વયં મહેલમાં પધાર્યા છે. મહર્ષિ અંગિરા પધાર્યા છે મારા મહેલમાં? અવશ્ય એ મારા દુઃખોનું સમાધાન કરવા આવ્યા હશે. જાઓ, ખૂબ જ આદરથી એમને મારા કક્ષમાં લાવો. જેવી આજ્ઞા મહારાજ. પ્રણામ મહર્ષિ. આયુષ્યમાન ભવ પુત્ર. પધારો. તમારા દુઃખના સમાચાર જ મને અહીં લઈ આવ્યા. કહો, શું ઈચ્છો છો? હું બસ એક પુત્ર વાંચું છું મહર્ષિ. બસ એક પુત્ર.
નહીં તો મારી સાથે મારું સંપૂર્ણ રાજ્ય નષ્ટ થઈ જશે. મને આ રાજ્યનો ઉત્તરાધિકારી જોઈએ છે મહર્ષિ. બસ એક પુત્ર. રાજાની મુશ્કેલી સમજીને મહર્ષિ અંગીરાએ દેવતાઓનો યજ્ઞ કરીને રાજાની સમસ્યાનું સમાધાન શોધવાનું વચન આપ્યું. નાન્યપંથા અયનાય વિદ્યતે યજ્ઞેન યજ્ઞમયજંત દેવાઃ તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન તેહનાકં મહિમાનઃ સચન્તે યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવાઃ. હે રાજન, હવે શીઘ્ર તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. પરંતુ એક વાત યાદ રાખજો રાજન. કઈ વાત મહર્ષિ? આ પુત્ર તમને જેટલા સુખ દેશે એથી મોટા દુઃખનું કારણ બનશે. દુઃખનું કારણ? હા, દુઃખનું કારણ. પરંતુ કેવી રીતે મુનિવર? એ સમજવા માટે તમારે પ્રતીક્ષા કરવી પડશે રાજન, સમયની પ્રતીક્ષા. પછી મહારાણી કૃતકૃતિ ગર્ભવતી થઈ ને સમય આવતા એમણે એક પુત્રને જન્મ આપ્યો. પણ બીજી રાણીઓ પરથી રાજાનું મન દિવસે દિવસે હટવા આપણે મહારાજને એક પુત્ર ના આપી શક્યા તો શું આપણે રાણી નથી રહ્યા? મહારાજ આપણી સાથે વાત કરવાનું પણ ભૂલી ગયા છે. કૃતકૃત્ય સિવાય બીજા કોઈની ચિંતા જ નથી તેમને. આપણી સાથે આવું જ કરવું હતું તો પછી લગ્ન કેમ કર્યું? આમ તો આપણું જીવન જ મુશ્કેલ થઈ જશે. હું કહું છું કે આપણે હાથ પર હાથ મૂકીને ન બેસીએ. આપણે કંઈ ને કંઈ કરવું પડશે. પણ આપણે શું કરી શકીએ છીએ? જો તમે બધા મારી સાથે રહેશો તો મારા પાસે એક ઉપાય છે. શું? અરે યુવરાજ, તમે એકલા રમી રહ્યા છો? તમને એકલા મળવાની ક્યારની પ્રતીક્ષા કરી રહી હતી. એકલા મળવાનું? કેમ રાનીમાં? કેમ કે તમને મીઠાઈ ખૂબ ભાવે છે ને. આજે હું મારા હાથેથી તમને મીઠાઈ ખવડાવું છું. યુવરાજ, જુઓ આ કેટલું સુંદર કબૂતર છે. યુવરાજ, યુવરાજ, શું થયું યુવરાજને? યુવરાજ, મહારાણી, 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 શું થયું? અનર્થ થઈ ગયું મહારાણી. અનર્થ? અરે બોલ ને, શું થયું? યુવરાજ, યુવરાજ, પુત્રના મૃત્યુથી રાજા એટલો તડપી ઉઠ્યો કે એની પોતાની મરવા જેવી અવસ્થા થઈ ગઈ હતી. હે નારાયણ, આ તમે શું કરી નાખ્યું? આટલો મોટો અન્યાય! પછી ત્યારે રાજાને મહર્ષિ અંગીરાના કથનનો અર્થ સમજાયો. આ પુત્ર તમને જેટલા સુખ દેશે એથી મોટા દુઃખનું કારણ બનશે. બસ આટલું જ? અસલ વાત તો હજી બાકી છે. જ્યારે રાજા પુત્ર વિરહમાં તડપી રહ્યો હતો એ જ સમયે મહર્ષિ અંગીરા એમના પરમ મિત્ર દેવર્ષિ નારદ સાથે પ્રગટ થયા. જય ગોપાલ કૃષ્ણ હે નાથ નારાયણ
પછી ખબર છે શું થયું? મહર્ષિએ રાજાના મરેલા દીકરાને પાછું જીવિત કરી દીધો, બરાબર ને? અજ્ઞાનના અંધકારથી બહાર નીકળો રાજન. મૃત શરીર પર વિલાપ કેમ કરો છો? શરીરનું મૃત્યુ તો અવશ્ય થવાનું છે. પરંતુ આ મારો પુત્ર છે મહર્ષિ, એ કેવી રીતે ભૂલી જાઓ? જેમ લહેરથી લહેર જુદી થાય છે, જેમ વાદળાથી ટીપા અલગ થાય છે, જેમ વૃક્ષથી પાંદડા દૂર થાય છે, એમ જ શરીરથી આત્મા અલગ થાય છે. શરીરના રૂપમાં તમને જે કાંઈ મળ્યું છે એ ગુમાવવાનું જ છે રાજન. પરંતુ હું શું કરું ભગવાન? મારા દુઃખ પર મારો કોઈ વશ નથી, મારો કોઈ વશ નથી મહર્ષિ. આને તમે તમારો પુત્ર કહો છો રાજન? હે આત્મા, તારા માતા પિતા તારા માટે કેટલા આતુર છે. મારા માતા પિતા? મારા ન કોઈ પિતા છે ના માતા. હું તો કેટલીય માતાઓ થકી જન્મ લઈ ચૂક્યો છું. મારા સાચા પિતા તો પરમ પિતા પરમાત્મા છે. સત્ય તો એ છે કે હું શરીર નથી, શાશ્વત આત્મા છું. શરીર તો નાનપણથી વૃદ્ધત્વ સુધીની યાત્રા છે. હું તો જન્મો જન્મથી શરીરની યાત્રા કરી રહ્યો છું. તમે મને પોતાના શરીરનું અંશ સમજો છો? તમે પોતે કોના શરીરનો અંશ છો? શરીરનો જન્મ અને મૃત્યુ બધું એની જ ઈચ્છા છે. એની સાથે સંબંધ સાધો, તમારા દુઃખ આપોઆપ શમી જશે. ભગવાનનું કીર્તન કરો, એ જ સત્ય છે. હે પ્રભુ, એમને ધીરજ આપજો. આ રીતે ભ્રમ તૂટતા જ રાજા અને રાણીએ પોતાને પ્રભુની ઈચ્છા સામે સમર્પિત કરી દીધા. એવું કરવાથી એમના ચિત્ત ફરી શાંત થઈ ગયા.